TV30 ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। 21મી સદી ટેકનોલોજીની સદી અને એવું કહેવામાં આવે કે વર્તમાન યુગમાં આપને જો ટેકનોલોજીથી દૂર કરવામાં આવે તો ઘણું આશ્ચર્ય થશે, કારણ કે આ વસ્તુને અશક્ય માનવામાં આવશે। પણ ઓસ્ટ્રેલિયા જેવી દેશની અંદર બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે। ચીનમાં પણ વિચારણા કરવામાં આવી રહી છે। સાથે સાથે ભારતમાં પણ આંધ્રપ્રદેશ એક એવું રાજ્ય છે કે જ્યાં પણ હવે બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની વિચારણા અને તૈયારી ચાલુ છે। સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે સમગ્ર વિશ્વભરમાં સોશિયલ મીડિયાનો અદ્ભુત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે અને જેને કારણે ઘણા બધા નુકસાન પણ વેઠવાનો વારો આવે છે। ભારતમાં જો વાત કરીએ તો મોટાભાગના કિશોરો એટલે કે બાળકો સૌથી વધારે સમય સોશિયલ મીડિયામાં વિતાવે છે। એવું કહેવાય છે એક તારણ મુજબ કે યુવાનો 5 થી 6 કલાક સમગ્ર દિવસ દરમિયાન સોશિયલ મીડિયા પર આપે છે અને જેને કારણે દેશની જીડીપી પર અસર પડી શકે છે। સાથે સાથે જે તે યુવાનો કે બાળકો છે તે લોકો જો માનસિક અને શારીરિક રીતે બીમાર પડે તો સ્વાસ્થ્યના ખર્ચમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે, એટલે કે માનવ કલાકો ખોટી દિશામાં વેડફાઈ રહ્યા છે। આ બાબતને લઈને ચિંતા વ્યક્ત કરવાની જરૂર ઊભી થઈ રહી છે, કારણ કે રિપોર્ટ્સ એવા આવી રહ્યા છે કે ભારતમાં ડિજિટલ એડિક્શન લાગી ગયું છે ટીનેજર્સને, ખાસ કરીને કિશોરો સૌથી વધારે પ્રભાવિત છે। તો આ કિશોરોને સૌથી વધારે પ્રભાવિતતામાંથી બહાર કાઢવા માટે, ડિજિટલ એડિક્શનમાંથી બહાર લાવવા માટે, બચવા માટે શું ઉપાય કરવા જોઈએ, તંત્રએ શું કરવું જોઈએ અને દેશમાં પણ શું ભારતમાં આપણે ડિજિટલ એડિક્શનથી બચવા માટે સોશિયલ મીડિયા માટે બાળકો પર ખાસ નિયમો લાગુ કરી શકાય છે। સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ભારતમાં પણ જો આ દિશામાં વિચારવામાં આવે તો કેટલો મોટો પડકાર કહેવાશે અને બાળકો જ્યારે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે તો એ મનોરંજન છે કે પછી દૂષણ છે, આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીશું। અને સાથે સાથે આર્થિક સર્વે 2026 જાહેર થયો, તેમાં પણ તંત્ર દ્વારા એટલે કે સરકાર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે દેશમાં ડિજિટલ એડિક્શન વધી રહ્યું છે। આ ચિંતાને ધ્યાનમાં રાખીને પણ આગામી સમયમાં પગલાં લેવાય તો નવાઈ નહીં। ચર્ચા કરીશું તમામ પાસા પર અને સાથે સાથે તંત્રની ભૂમિકા, બાળકોની ભૂમિકા, માતા પિતાની પણ ભૂમિકા સમજવાનો પ્રયત્ન કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।